ગોધરા તાલુકાના જે મેલોલ પીએસસીનો વિસ્તાર અને ટીંબા ગામ પીએસસીના વિસ્તારમાં એક સરદારપુરા ગામ અને એક આપણે વિંજોલ ગામમાં 2 કેસીસ મળ્યા છે. બંને કેસીસમાં એક બાળકની ઉંમર 4 વર્ષની હતી, બીજા બાળકની ઉંમર 3 વર્ષની હતી. આ શરૂઆતના વરસાદી સિઝનમાં ખાસ કરીને જે સેન્ડ ફ્લાય છે એના મારફત આ ફેલાતા રોગ છે. બાળકને એન્કેફેલાઇટિસ એટલે મગજમાં સોજો થઈ જાય છે. એનો ઇન્ક્યુબેશન પીરિયડ ઓછો હોય છે, એટલે ખાસ કરીને રાતના એનો તાવ આવતો હોય છે અને બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવું પડે છે. આ બંને કિસ્સામાં પણ તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા હતા. સારવાર આપીને વધુ સારવારની અને વધુ ઊંડી સારવારની જરૂર જણાતા ગુજરાત સિવિલથી એમને એસએસજી વડોદરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા. 2 બાળકોના મોત નીપજ્યા છે. એમાંથી અમે લોકોએ ટોટલ 4 કેસ આઈડેન્ટિફાઈ કર્યા હતા. 2 કેસ નેગેટિવ આવ્યા છે, 2 કેસના અનફોર્ચ્યુનેટલી મરણ થયા છે. આપના માધ્યમ થકી હું ખાસ કરીને જે મકાનોની પેટર્ન છે બનવાની, એમાં ખાસ કરીને પ્લાસ્ટર નથી હોતું, એટલે એની રેતી હોય છે. આ સેન્ડ ફ્લાય છે જે વેક્ટર હોય છે એ એમાં બ્રીડિંગ કરતા હોય છે અને આ ખાસ કરીને એમને આ જે શરૂઆતની વરસાદી સિઝન હોય છે ત્યારે આ કેસોમાં વધારો જોવા મળે છે. એટલે કોઈ પણ બાળકને અથવા કોઈને પણ આ 0 થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં વધારે વલ્નરેબલ હોય છે. તો આવા બાળકોને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવા ખૂબ જ જરૂરી હોય છે.